હેલો વિદ્યાર્થી મિત્રો, બોર્ડની પરીક્ષા ખૂબ નજીક આવી રહી છે, તો તમે ખૂબ ચિંતામાં હશો. તો આજે હું તમને બહુ સરસ પ્લાનિંગ આપવા જઈ રહ્યો છું કે સૂવું ક્યારે, ભણવું ક્યારે. આપણે બધા સૌથી વધારે ચિંતામાં છીએ. રાત્રે મોડા સુધી જાગવાનું અને એમાં ભણવાનું, અને પછી દિવસે મોડા સુધી સૂવાનું. આના કારણે તમારી આખી બાયોલોજીકલ ક્લોક ડિસ્ટર્બ થઈ જાય. મિત્રો, તો સૌથી વધારે જ્યારે પરીક્ષા ખૂબ નજીક આવતી હોય ત્યારે તમારે આ બે પ્લાનિંગ ખાસ કરવા. એક ભણવાનું પ્લાનિંગ અને રાત્રે સૂવાનું પ્લાનિંગ. જો આ પ્લાનિંગ નહીં કરો તો તમે પરીક્ષા દરમિયાન બીમાર પડશો. તો આજે સમજો કે દિવસના ટોટલ 24 કલાક, તો એની અંદર ભણવાનો અને સૂવાનો ટાઈમનું આપણે આયોજન આજે સમજવાના છે. આજે આપણે સમજીએ કે દરરોજે કોઈ પણ માણસ 7 કલાક સૂવે, તો 7 કલાક આપણે સૂવાનું પ્લાનિંગ કરવું. રાત્રે મોડા સુધી જાગવું નહીં. રાત્રે સૂવાથી ફાયદો એ થાય કે તમારા ઘરના બીજા સભ્યો પણ ડિસ્ટર્બ ના થાય, અને તમારી જે બાયોલોજીકલ ક્લોક છે, મીન્સ આપણા બધાની, તો રાત્રે સૂવા માટે બનેલી છે, બરાબર. અને રાત્રે આપણે એ કાર્યક્રમ નથી કરતા અને વાંચીએ છીએ, તો પછી પરીક્ષા દરમિયાન શું થઈશું? આપણે બીમાર પડીશું. એટલે ટેન્શન વધી જશે કે હું બીમાર પડ્યો, મારું રહી ગયું, તો એના કારણે તમે એક્ઝામ પ્રોપર આપી શકશો નહીં. તો રાત્રે તમારે કમ્પલસરી 7 કલાક સૂવાનું રહેશે. ઓકે મિત્રો, તો હવે આપણે ભણવાના પ્લાનિંગની વાત કરીએ. તો ભણવાનો પ્લાનિંગ તમારે ઓછામાં ઓછા 12 કલાક આપવાનું છે. એમ થશે કે સાલું 12 કલાક તો કેવી રીતે આપી શકે? તો આજે તમે સમજો કે તમારા માતા પિતા જો દિવસમાં 12 કલાક કામ કરી તમને જો ભણાવવા ગણાવવા માટે કામ ધંધે જતા હોય, તો તમે ઘરમાં રહીને, ટ્યુશનમાં જઈને કે શાળાએ જઈને તમે તમારા જીવનના 12 કલાક ભણવામાં ના આપી શકો? સાચી વાત છે ને મિત્રો? વાત સહી. તો આજે શું મા બાપ તમને ભણાવે છે, ગણાવે છે, એના માટે 12 કલાકનો સમય જો દિવસમાં આપતા હોય, અને જો આપણે આટલો સમય 12 કલાક ના આપી શકીએ, અને એ પણ આપણા અને આપણા પરિવાર માટે આપવાનો છે, બીજા માટે આપવાનો હોય તો ના આપતા. વાત સાચી ને? તો ભણવાના 12 કલાકનું પ્લાનિંગ કરવું. હવે 12 કલાકનું પ્લાનિંગ હું આ વિડીયોમાં નથી કહેવાનો, હું અલગથી એક વિડીયો બનાવીશ કે 12 કલાકમાં તમારે શું વાંચવું, કેવી રીતે પ્લાનિંગ કરવું. ઓકે મિત્રો, તો એના પછી 7 કલાક સૂવાના, 12 કલાક અભ્યાસના, તો ટોટલ થયા 19 કલાક. તો હવે બાકીના જે કલાક છે સર, એમાં શું કરવું? તો બાકી રહ્યા 5 કલાક. તો 5 કલાકની અંદર આપણે જે પ્લાનિંગ કરવાનું છે, એમાં સવારથી ઉઠીને જે રોજિંદી ક્રિયા કરતા હોય તે ક્રિયા, એમાં યોગ, નાહવું ધોવું, બીજી જે પણ ક્રિયાઓ હોય તે દરેક ક્રિયાઓ કરવી. બીજું, દિવસ દરમિયાન એવું પણ નથી હોતું કે નકરું ભણ જ કરવું. મિત્રો, આપણે મનોરંજન માટે ટીવી, મોબાઈલનો પણ યુઝ કરી શકીએ. તમને એમ થાય કે મોબાઈલ શા માટે, ટીવી શા માટે? ધોરણ 10માં છે, બોર્ડની એક્ઝામ છે, તો ટીવી મોબાઈલથી દૂર રહેવું જોઈએ. પણ એવું નથી હોતું. આજે દરેકનો સમય બદલાયો એ પ્રમાણે આજે એમના મિત્રો પણ મોબાઈલો વાપરતા હોય, તો આજે એ લોકો જ્યારે મોબાઈલમાં અંદર ધ્યાન આપતા હોય, એની સાથે કોઈ વાત કરવા માટે કે એનું સ્ટ્રેસ દૂર કરવા માટે જ્યારે કોઈ વ્યક્તિ એની પાસે ના હોય, તો આજે સમજો કે એનું સ્ટ્રેસ ક્યાં દૂર કરશે? તો દરેક વિદ્યાર્થી મનોરંજન માટે સમય થોડો આપે, બરાબર. બીજું, રોજિંદી ક્રિયાઓ કર્યા પછી દિવસમાં જમવાનો, મિત્રો સાથે વાતો કરવાનો, યા તમારા માતા પિતા સાથે આખા દિવસની વાત શેર કરવાનો થોડોક સમય તમારે આપવાનો રહેશે. જો આટલું તમે પ્લાનિંગ કરી શકતા હોય તો તમે બોર્ડની અંદર ખૂબ સારી રીતે પરીક્ષા આપી શકશો. સમજી ગયા મિત્રો? ઓકે, આવા ઇન્ફોર્મેટિવ વિડીયો મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફોલો કરજો, અને તમારા મિત્રો સુધી આ વિડીયોને જરૂરથી પહોંચાડજો. થેન્ક યુ. જય દ્વારકાધીશ.